તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે એક અલગ ટોપિક ઉપર વાત કરીએ છીએ. આજે આપણે જાણીશું વ્લોગ વિડીયોના થંબનેલ કેવી રીતે બનાવવા. મિત્રો, આજકાલ ગુજરાતમાં વ્લોગિંગ કલ્ચર બહુ પોપ્યુલર છે. ધીરે ધીરે બ્લોગર્સ વધી રહ્યા છે, બટ એમાંથી ઘણા એવા લોકો છે જેમને થંબનેલ બનાવતા ન આવડતું હોય. તો ખાસ આજના વિડીયોમાં આપણે જાણીશું થંબનેલ કેવી રીતે બનાવવું. તો મિત્રો, કદાચ વિડીયો થોડોક લાંબો થઈ જશે, કદાચ 7-8 મિનિટનો વિડીયો થઈ શકે છે, બટ વિડીયો લાસ્ટ સુધી એકદમ પૂરો જોઈ લેજો, એટલે તમને પ્રોપર બધું ગાઈડ એકદમ કરીશું, પ્રોપર બધું શીખડાવીશું. તો ચાલો મિત્રો, વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. બટ વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં, જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે, એની ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બેલને ક્લિક કરી દેજો અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાં જઈ મેં એક એપ ડાઉનલોડ કરવાની છે, પિક્સર લેબ. આ રીતની એપ્લિકેશન છે, અને તમે ઓપન કરશો એટલે કંઈક આવી રીતે આવી જશે. હવે અહીં તમને ઘણા બધા ઓપ્શન મળી જશે, જોઈ શકો છો. ઉપર પર 4-5 ઓપ્શન છે, નીચે પર ઘણા બધા ઓપ્શન છે. હવે તમારે સૌથી પહેલાં તો આને થંબનેલના સાઇઝમાં કન્વર્ટ કરવું જોશે, કારણ કે આ જે સ્ક્વેર છે, આ ચોરસ ટાઈપ છે, ચોરસ થંબનેલમાં ન લાગે. થંબનેલનો જે સાઇઝ હોય અલગ હોય, આ ચોરસ છે એ ન લાગે. તો આપણે શું કરવાનું, થંબનેલના સાઇઝમાં કન્વર્ટ કરવા માટે પહેલાં તો જો ઉપર 3 લાઈન દેખાશે, તમને જોઈ શકો છો. ઉપરની સાઈડ 3 ટપકા છે, એના પર ક્લિક કરવાનું, એટલે ઘણા ઓપ્શન ખુલી જશે. જોઈ શકો છો, આ એપ્લિકેશનમાં ઘણા ફીચર છે. હું એક પછી એક બધું સમજાવીશ તમને, તો ધ્યાનથી વિડીયો જોઈ લેજો. તો આપણે શું કરવાનું, ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરવાનું, અને અહીંયા જોઈ શકો છો આ વિડ્થ અને હાઇટ. તો આમાં આપણે એડ કરવાનું છે 9:16. 9:16 કરીએ ઓકે કરી દેજો. સોરી મિત્રો, 9:16 થઈ ગયું, ઊંધું થઈ ગયું મિત્રો. વિડ્થ 16 અને વેટ 9. હા, આવી રીતે. એટલે આ જે આવી ગયું, સ્ક્વેર આવી ગયું, એટલે જે આ છે થંબનેલ સાઇઝ આવી ગયો. હવે આમાં જે તમે બનાવશો એ યુટ્યુબ થંબનેલમાં પરફેક્ટલી ફિટિંગ થશે, એકદમ પરફેક્ટ થશે. તો હવે આપણે આનો કલર પહેલાં ચેન્જ કરવો છે, અને કલર બરાબર નથી. તો મારે શું કરવાનું, નીચે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે, એની નીચે જોઈ શકો છો આ એ વાળો ઓપ્શન છે, આવી રીતે છે. તો આ જે ચોથા નંબરનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન છે કલરનો. કલરમાં ક્લિક કરીને તમે અહીંથી કોઈ પણ બનાવી શકો છો. મેં ગ્રેડિયન્ટ પર બનાવેલા છે, જોઈ શકો છો. ગ્રેડિયન્ટ એટલે તમારે કોઈ 2 કલર મિક્સ કરવા હોય તો એ પણ કરી શકો છો, 2 અલગ અલગ પ્રકારના કલર્સ, અને તમે બેકગ્રાઉન્ડ બનાવી શકો છો. તો આ થઈ ગયું. હવે આપણે સિલેક્ટ કરવાનું છે ફોટા. તો આના માટે શું કરવાનું, આપણે જોઈ શકો છો ઉપર એક ચોકડીનું આઇકન છે, પ્લસ આઇકન છે, એની ઉપર ક્લિક કરવાનું. એટલે અહીંયા એક ઓપ્શન મળશે ફ્રોમ ગેલેરી, એની ઉપર ક્લિક કરી તમારા વ્લોગના જેટલા પણ ફોટા હોય એનો સ્ક્રીનશોટ તમારે એડ કરી દેવાનો છે. તો હું 4-5 સ્ક્રીનશોટ એડ કરી દઉં ફટાફટ પહેલાં. તો હું એક આ લઈ લઉં, ફરીથી ગેલેરીમાં ક્લિક કરી અને બીજો ફોટો લઈ લઉં. તો એક આ લઈ લઉં. મિત્રો, અમારા ભાઈબંધનું બ્લોગ ચેનલ છે, એનું હું થંબનેલ બનાવું છું, એટલે જોઈ શકો છો આવી રીતે આપણે આવી ગયા. આપણે હજી એક ફોટો લઈ લઈએ. તો આ ફોટા મિત્રો સિલેક્ટ થઈ ગયા છે. હવે આના ફટાફટ આપણે એડજસ્ટ કરી લઈએ, ફટાફટ અલગ અલગ ખૂણામાં આપણે અને બેહાડી દઈએ. તો જોઈ શકો છો આ ફોટાને હું અહીંથી એમ નાના મોટો કોઈ પણ જગ્યાએ એમ એડજસ્ટ કરી શકું છું. આપણે જેવી રીતે કરવું હોય એવી રીતે આપણે કરી શકીએ છીએ. તો હું ફટાફટ કરી લઉં પહેલાં, પછી તમને મળીએ. ચાલો, આના અહીં રાખી દઉં. હાલો, આ પરફેક્ટ એક આ મેચિંગ થઈ જશે આઈટીઆઈનું હરખું, અને આ જે કંઈ ભાઈબંધો રિક્ષામાં જાય છે તો એ અહીંયા મેચિંગ થઈ જશે. તો આવી રીતે આપણે આમાં એડજસ્ટ કરી શકીએ છીએ અને નાના મોટું કરી શકીએ છીએ. તો જોઈ શકો છો આપણું જે થંબનેલ છે ઓલમોસ્ટ હવે અડધાથી જતું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, બટ હવે આ જે ખૂણીઓ છે એ સારા નથી લાગતા. તો હવે આને શું કરવાનું, આપણે સૌથી પહેલાં ફોટા ઉપર ક્લિક કરવાનું, અને નીચે આ ત્રીજા આઇકન ઉપર ક્લિક કરવાનું, એટલે ફરીથી ઘણા બધા ઓપ્શન ખુલી જશે. હવે થોડીક આ બાજુ સ્ક્રોલ કરશો એટલે અહીંયા એક ઓપ્શન મળશે ઇરેઝરનો, ઇરેઝર ઉપર ક્લિક કરી દેવાનું, એટલે આવી રીતે આવી જશે. હવે અહીં જોઈ શકો છો ઉપર ઘણા ઓપ્શન છે, અને નીચે પણ એક ઓપ્શન છે આ રીતનું. મતલબ આમ આપણે નીચે તો આવી રીતે કરી શકીએ છીએ. હવે આપણે શું કરવાનું, આ ઉપર આ 2 લાઈન દેખાય છે તમને આ રીતની. તો આ જે લાઈન છે ને આપણે ફૂલ કરી દેવાની છે. પહેલી લાઈન ફૂલ કરી, આ બીજી ફૂલ કરી દેવાની છે, એટલે બ્લર થઈ જશે. હવે તમારે બસ આ ફોટાના છેડાના જે ભાગો હોય ને એને જસ્ટ આમાં ક્લિક કરી જવાનું છે, એટલે આ છેડાનો જે ભાગ હોય છે એ રિમૂવ થતો જશે. એટલે ફોટો કંઈક જોઈ શકો તો આવી રીતના આવી ગયો. હવે આપણે બધા ફોટાને આવી રીતે કરી લેવાનું છે. તો આ ફોટાને સિલેક્ટ કરો, ઇરેઝ કલર, આ 2 લાઈનને ફૂલ કરી દેવાની, અને બસ જામ કરી જવાનું, એટલે આપણો ફોટો છે ઇરેઝ થઈ જશે. આવી રીતે આપણે કરી દેવાનું છે બધા એમાં પણ. મિત્રો, વ્લોગના જે મેન સીન હોય ને એને તમારે સ્ક્રીનશોટ પાડી વ્લોગમાંથી અને આવી રીતે અપલોડ કરી શકો છો તમે.
તો હું ફટાફટ લાવવા થોડુંક વધારે થઈ ગયું. તો મિત્રો જોઈ શકો છો આપણો ફોટા સિલેક્ટ થઈ ગયા, બટ હવે આ પાછા વિખાઈ ગયા. તો આપણે શું કરવાનું, પહેલાં આના બધા આપણે એડજસ્ટ કરી લેવાના. ફરીથી આને થોડાક ઝૂમ કરી અને આપણે આવી રીતે આમ એડજસ્ટ કરી લેવાના છે. તો આપણે એક પછી એક બધા ફોટા પહેલાં એડજસ્ટ કરી લઈએ, પછી તમને મળીએ. ચાલો. તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો આપણે બધા ફોટા જે એડજસ્ટ થઈ ચૂક્યા છે. હવે આપણે આમાં ટેક્સ્ટ લખવાનું છે, આપણે આમાં લખવાનું છે. તો લખવા માટે શું કરવાનું, ફરીથી જોઈ શકો છો પ્લસ આઇકન છે એની ઉપર ક્લિક કરવાનું અને એ ટેક્સ્ટનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું. એટલે એ જોઈ શકો છો ન્યૂ ટેક્સ્ટ નામનું ઓપ્શન આવી ગયું અને આપણે 2 વાર ક્લિક કરશું ને એટલે આવું ખુલી જશે આવી રીતે. હવે તમારે જે કાંઈ ટેક્સ્ટ લખવાનું હોય એ આપણે અહીંથી લખી લેવાનું છે. તો હું પહેલાં લખી લઉં, જામજોધપુર ITI. તો આ ITIનો બ્લોગ છે એટલે આપણે ITI લખી નાખીએ. ચાલો, મારે હજી એક લખવાનું છે ટેક્સ્ટ. જોઈ શકો ટેક્સ્ટ આવી ગયું, બટ હવે ટેક્સ્ટ છે કલર બરાબર નથી. તો આપણે શું કરવાનું, એ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી જઈને સ્ક્રોલ કરવાનું. એટલે કલરનો ઓપ્શન છે, કલર ઉપર ક્લિક કરી આપણે આનો કલર કોઈ પણ કરી શકીએ છીએ. તો હું આ પીળો કલર કરી લઉં. હવે શું કરવાનું, થોડુંક સ્ક્રોલ કરી અને અહીંયા ફોન્ટ છે, ફોન્ટ ઉપર ક્લિક કરીને આપણે એક ફોન્ટ સિલેક્ટ કરી લેવાના. આપણે ઘણા બધા ફોન્ટ ઓલરેડી છે, જોઈ શકો છો. તમારા ફોન્ટ જોતા હોય તો કમેન્ટ કરો, હું આ ફોન્ટના જે કંઈ વિડીયો છે એ બનાવી દઈશ. હવે થોડું સ્ક્રોલ કરી અને સ્ટ્રોક ઉપર ક્લિક કરી સ્ટ્રોકને ઓન કરી દેવાનું છે. એટલે જોઈ શકો છો આપણું જે ટેક્સ્ટ છે હવે દેખાવા માંડ્યું છે થોડું. હવે સ્ટ્રોકની બાજુમાં જે એક ઓપ્શન છે શેડોનું, આને આપણે ઓન કરી દઈશું એટલે આપણું જે ટેક્સ્ટ છે એ ઘાટું થઈ જશે અને એકદમ ચોખ્ખું દેખાવા માંડશે. અને જોઈ શકો છો કેવું મસ્ત લાગી રહ્યું છે. તો આવી રીતે તમે કરી શકો છો. અથવા તો તમારે જો આમાં અલગ અલગ ફોટામાં અલગ અલગ કરવું હોય તો એ પણ કરી શકો છો. આપણે એ પણ ઓપ્શન છે આમાં, અલગ અલગ લખી શકો છો. બટ આ બરાબર લાગે મને. તો હવે મારે આને સેવ કરવું હોય તો શું કરવાનું, જોઈ શકો છો આપણે તમને એકદમ તૈયાર છે. આને સેવ કરવા માટે આ પ્લસનો આઇકન છે એની બાજુમાં જોઈ શકો છો એક સેવનું બટન છે, એની ઉપર ક્લિક કરવાનું. એટલે 2 ઓપ્શન આવશે, સેવ એઝ પ્રોજેક્ટ અને સેવ એઝ ઇમેજ. તો સેવ એઝ ઇમેજ ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ જે કસ્ટમ લખેલું છે એની ઉપર ક્લિક કરી અને અલ્ટ્રા ઉપર ક્લિક કરી દેવાનું છે. સેવ ટુ ગેલેરી કરી દેવાનું છે. એટલે આપણો ફોટો છે હાઈ ક્વોલિટીમાં સેવ થઈ જશે. હવે હું તમને ગેલેરીમાં જઈને બતાવી દઉં. જોઈ શકો છો આપણો ફોટો છે એકદમ હાઈ ક્વોલિટીમાં છે. આમ ઝૂમ કરો ને તો ક્વોલિટી એની ફાટે એમ નથી જરાય. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયોઝ આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.